ये अपनी खास मुलाकात है। आम જોઈએ ને તો અમારા વહાલા વડીલ આદરણીય વડીલ એવા સાહેબ તમારા વખાણ તો આમ જોઈએ ને તો દરેક સામાજિક કામોમાં તમે સૌથી મોખરે હોય છે। ત્યારે આજે મિશન બ્રોડગેજ છે બિલકુલ જે ધારી તાલુકા પત્રકાર સંઘે શરૂ કરેલું છે। અમરેલી બ્રોડગેજ કમિટીએ તેમને જાહેર ટેકો આપેલો છે। સાથે જ વિસાવદરની સામાજિક સંસ્થાઓના જેટલા પણ આગેવાનો છે એ બધાના સહિયારા પ્રયત્નોથી અત્યારે જે વેગવંતું જે ચાલી રહેલું છે મિશન, એમાં પહેલાં તો આપનું પ્રથમ નામ અને પરિચય આપો સાહેબ, ને પછી અમારા મિશન વિશે બે શબ્દ આપ પણ કહો। જી, મારું નામ શાંતિલાલ પરમાર, અત્રેની જી અંદામાણી હાઈસ્કૂલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવું છું અને ધારી તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના મહામંત્રી તરીકે છું। એ ઉપરાંત સંત રવિદાસ વિશ્વ મહાપીઠ ગુજરાત પ્રદેશના મંત્રી તરીકેની મારી જવાબદારી છે અને વર્તમાન શાસક પક્ષમાં સક્રિય રીતે કામગીરી કરું છું। આપશ્રીએ જે પત્રકાર મીડિયાના સૌ પ્રતિનિધિ મિત્રોએ જે અભિયાન ઉપાડ્યું છે એમાં આપને વંદન છે, અભિનંદન છે। એક સામાન્ય આપણે કહેવત છે કે ઘણી વખત માંગ્યા વગર માં પણ ના પીરસતી હોય। અમુક વસ્તુ યોગ્ય સ્તરે આપણે રજૂઆત કરવી જ જોઈએ અને એમાં સાહેબ આપણે ધારી એટલે તો આમ તમે જુઓ ને તો યોગી બાપાનું જન્મસ્થળ છે। દેશ વિદેશના ટુરિસ્ટ બધા અહીંયા અવારનવાર આવવાનું થતું હોય છે। એ ઉપરાંત અત્યારે આખા વિશ્વના નકશામાં જુઓ ને તો એશિયાટિક આપણું રિસોર્ટ છે। એ ઉપરાંત આપણા સૌના આરાધ્ય એવા આપા ગીગાનું, એ ઉપરાંત ચલાલામાં દાનબાપુની જગ્યા છે। જુનાગઢ પણ ઐતિહાસિક વિરાસત ધરાવે છે અને સૌથી મોટું આપણું ગીર છે। એટલે ઐતિહાસિક વિરાસત ધરાવતો આપણો ભૌગોલિક વિસ્તાર જે છે, આ વિસ્તારની અંદર જો આપણને બ્રોડગેજની ફેસિલિટી પ્રાપ્ય થાય તો દેશ વિદેશના પ્રવાસીઓ અહીંયા પુષ્કળ પ્રમાણમાં આવવાના છે, ધંધા રોજગાર 100% વિકસવાના છે અને રેલવેને પણ અઢળક કમાણી થવાની છે। તો હકીકતે આ બાબતે તમે જે અભિયાન ઉપાડ્યું છે એનો ઓર વેગવંતુ બનાવો। જ્યાં જ્યાં રજૂઆત કરવા માટે જ્યારે જ્યારે જરૂર પડે ત્યાં અમારો સંપૂર્ણ સહયોગ છે। તન મન ધનથી અમારી સંપૂર્ણ તૈયારી આપની સાથે છે। સાહેબ આમ જોઈએ ને તો આ એક મિશન, એક અભિયાન, જે મુહિમ એ બિન રાજકીય મિશન છે। આની અંદર કોઈ પણ જાતનું રાજકારણ સામેલ નથી અને આપણે સરકારની પાસે સર આ આંદોલન નહીં પરંતુ એક મિશન, એક મુહિમ ચલાવી રહેલા છે। એની અંદર તમામ વહાલા વડીલોએ, સામાજિક સંસ્થાઓએ ખૂબ ખૂબ સાથ અને સહકાર આપેલો છે। ખાસ કરીને સાહેબ આપણા વિસ્તાર જે છે, આજે નબાપરા વિસ્તારની એક મુલાકાત લીધી તો નબાપરાના નગરપાલિકાના જે સદસ્ય છે સર, તો નબાપરામાંથી 1200 લોકો સુરત, અમદાવાદની અંદર સ્થાયી થયેલા છે, જે આખા વર્ષ દરમિયાન સર વેપાર અને વ્યવહાર અવારનવાર આવે છે અહીંયા। તો એમના માટે પણ ખૂબ સારું કહેવાય। તમે જેમ વાત કરી કે ભાઈ આપણે તો સંત, સુરા અને દાતારની ધરતી, અહીંયા ચારે બાજુ જોઈએ તો પ્રવાસન ધામો છે, ધાર્મિક સ્થળો આવેલા છે જ્યાં દેશ વિદેશના નાગરિકો, પ્રવાસીઓ ફરવા આવે અને ખાસ કરીને આપણા શહેરનો સર આની અંદર વિકાસ કેવો થઈ શકે? 100% રેવન્યુ ઇન્કમ ખૂબ પુષ્કળ પ્રમાણમાં રેલવેને પણ થવાની છે અને પ્રવાસીઓ જે બધા આવવાના છે જેનાથી ધંધા રોજગાર પણ પુષ્કળ પ્રમાણમાં વધવાના છે। એટલે 100% આખા જિલ્લા માટે હબ કહી શકાય ને એવો આ ધારીનો વિસ્તાર છે। એટલે ધારી, વિસાવદર, જુનાગઢ અને અમરેલી અને બ્રોડગેજ મળે એ અતિ આવશ્યક છે, સૌના હિત માટે છે। આપણા માનની સાંસદ ભરતભાઈ સુતરિયા ખૂબ સારા પ્રયત્નો કરી રહેલા છે સર, અને ગઈકાલે જે રેલવેના મહામંડળની સાથે તેમે ચર્ચા કરી, રાજકોટ ખાતે હતી આ મિટિંગની અંદર પણ આ પ્રશ્નને સર આવરી લેવામાં આવેલો છે અને આપણા જે સાંસદ હોય કે માનની ધારાસભ્યો હોય, આપણી માનની ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ હોય, ખૂબ સારો એવો પોઝિટિવ આપણા માટે આશ્વાસન આપે છે। પરંતુ આ આશ્વાસન આપણે સુવિધામાં તબદીલ થાય આવનારા દિવસોમાં એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ સર। અને સાથે સર આપણો જે ભૌગોલિક વિસ્તાર છે, આમ જોઈએ ને કે ધારી તાલુકો, તો આ ધારી તાલુકાના દરેક ગામડાઓમાંથી અવર જવર રોજની હજારોની સંખ્યામાં અત્યારે જોઈએ ટ્રાવેલ્સની બસો જે સુરત, અમદાવાદ હોય કે મુંબઈ હોય અવર જવર કરી રહેલી છે, એમના માટે પણ સર બહુ ખૂબ સરળ મુસાફરી। જી અનિભાઈ, એમાં એવું છે કે આમ એકંદરે તમે જુઓ ને
તો સમગ્ર ગુજરાતમાં અમરેલી જિલ્લો એ છેવાડાનો જિલ્લો પહેલાં ગણાતો, પરંતુ વર્તમાન સરકારની અંદર આપણા વિસ્તારના પનોતા પુત્ર માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ જે રીતે સરકારમાં પ્રતિનિધિત્વ કરે છે અને જે વિકાસ માટે ઝંખે છે, કૌશિકભાઈ પણ એટલી મહેનત કરે છે. આપણા બધા જ ધારાસભ્યો, આપણા ધારાસભ્ય માનનીય શ્રી જયભાઈ કાકડિયા હોય, સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા સાહેબ હોય, એ સમગ્ર ગુજરાતમાં વધારેમાં વધારે ગ્રાન્ટ જો આવતી હોય તો અમરેલી જિલ્લામાં આવે છે. અમરેલી જિલ્લાએ વિકાસની હરણફાળ ભરી છે. ત્યારે હકીકતે જો આપણે બધા એકમત થઈ સૌ સાથે બેસી આપણા માનવંતા માનની શ્રી કૌશિકભાઈ વેકરિયા બધા ધારાસભ્યો સાથે બેઠક કરી સાંસદ શ્રી ભરતભાઈ સુતરિયાને સાથે રાખી અને જો રેલવેમાં આપણી રજૂઆત કરીએ તો મને લાગે છે કે ટૂંક સમયમાં હવે આ ફળ પાકવા આવ્યું છે. અને અત્યારે જો આપણે સૌ નહીં જાગીએ ને સાહેબ, તો હું તો એમ માનું છું કે આવનારી આપણી જે પેઢી છે ને એ આપણને થોડા અભિશાપ આપશે કે અમારા વડીલો શું કરતા હતા, કે જ્યારે આ 21મી સદી હોય, ડિજિટલ યુગ હોય. હવે વર્ષો પહેલાં કેશોદ એટલે આમ તો અંતરિયાળ જેવો વિસ્તાર કહેવાય, ત્યાં એરપોર્ટ હતું અને આજે આપણે આ વિસ્તારની અંદર હજુ બ્રોડગેજ લાવી શક્યા નથી. એ આપણા માટે થોડીક ખામી દેખાય છે, હું માનું છું. ખૂબ સરસ. આમ જોઈએ ને તો આપણે આપણા વહાલા વડીલ, આપણા ગુરુ, એમની પાસેથી હું તો આશીર્વાદ માટે આવેલો હતો, પરંતુ તેઓએ ખૂબ સારો પોતાનો અનુભવ પણ કહેલો છે અને સાથે જ આ મિશનને સંપૂર્ણ ટેકો આપેલો છે. અને સાથે જ આપણે ગુજરાત સરકાર હોય કે પછી આપણા મંત્રી હોય કૌશિકભાઈ વેકરિયા, આપણા જિલ્લા પ્રમુખ અતુલભાઈ કાનાણી પણ ખૂબ સારું કામ કરી રહેલા છે. જી. અત્યારે સાહેબ આપણા માટે સૌથી મોટી નસીબની વાત એ છે કે સમગ્ર જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માનનીય પ્રમુખશ્રી તરીકે અતુલભાઈ કાનાણી ખૂબ સુંદર કામગીરી કરી રહ્યા છે. એકદમ હોશિયાર, બાહોશ અને આપણા પનોતા વ્યક્તિ છે. એટલે આપણે એમના માધ્યમથી જો આગળ વધીએ તો ખૂબ આપણને સહકાર મળે અને જે દિશામાં પવન હોય એ દિશામાં આપણી ઘોડી રાખીએ તો આપણને વધારે ફાયદો થાય. કોઈ બિન રાજકીય રીતે આપણી યોગ્ય રજૂઆત થાય એવી મારી એક અપેક્ષા. આ જે આપનું આંદોલન છે એને કોઈ રાજકીય રંગ ન લાગે, કારણ કે સૌ રાજકીય વ્યક્તિઓ હોય છે, પણ એને ખોટી રીતે એને મરોડવામાં ન આવે એવી એક મારી આપની પાસે. ખરેખર સર, જે તમે આશા અને અપેક્ષા જે વ્યક્ત કરી, હું આપને પહેલાં પણ જણાવી ચૂકેલો છું કે આ મિશન બિન રાજકીય છે અને સાથે જ આપણે આપણા જેટલા પણ રાજકીય આગેવાનો છે એમની પાસેથી એક આંદોલન નહીં પરંતુ એક મિશન રૂપી અને ખાસ કરીને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કાનાણીને આપણે રજૂઆત કરેલી. અને અતુલભાઈએ તો સર આજથી 6 મહિના પહેલાં રેલવે મંત્રીને એક પત્ર લખીને વ્યાજબી માંગણી કરી રહેલા છે. અને સાથે જ આપણા સાંસદને મળવા ગયા ને સર, તો ભરતભાઈ સુતરિયાએ આપણને એવું પણ જણાવેલું છે કે ભાઈ ટૂંક સમયમાં જ્યારે અમરેલીનું બ્રોડગેજનું રેલવે સ્ટેશન શરૂ થઈ જાય ત્યારે તમને રાબેતા મુજબ તમામ મીટર ગેજ તો કરી દેવાના છે, પ્લસમાં તમારી બ્રોડગેજ મંજૂર પણ થશે. સાથે ધારી શહેરમાં સર 2 ગરનાળા, ખાસ કરીને નવી વસાહતને જોડતું એક ગરનાળું છે, ફાટક પણ મંજૂર થઈ ગયેલું છે. અને સરસિયા રોડનું ફાટક જે છે એ પહોળું કરવાની વાત આપણા માનની ભરતભાઈએ કરેલી છે અને આ વાતને આપણે આવકારીએ પણ છીએ. અને તેઓએ તો સર અમને ત્યાં સુધી વાત કરેલી કે ભાઈ તમે પ્રતિનિધિ મંડળ અમને આવેદનપત્ર આપવા આવેલા છો, ખૂબ સારી વાત કહેવાય, પણ ન આવેલા હોત ને તો હું એટલો જાગૃત છે એટલી એવી રીતના. બિલકુલ એમને ધ્યાનમાં છે. અને બીજું મારે આ તકે એક બાબત તમને એ પણ યાદ કરાવી છે કે આપણે બજરંગ દળના પ્રમુખ માનનીય શ્રી પરેશભાઈ પટણી અગાઉ આપણી ધારીની જે ભૌગોલિક જે પરિસ્થિતિ છે, ધારી આમ એકંદરે જોઈએ તો 2 ભાગમાં વહેંચાયેલું છે. આ રેલવેની પેલી સાઈડમાં પણ નવી વસાહત અને મોટો વિસ્તાર હિમકીમડી હરિપરા છે, એટલે લોકોને અવરજવર માટે એક ગરનાળાની અંડરબ્રિજની જરૂર છે. તો એની વાત પણ આપ સાથે રાખશો તેવી મારી વિનંતી છે. આ બજરંગ ગ્રુપના પ્રમુખ એટલે કે પરેશભાઈ પટણી કે જે અત્યારે હાલમાં ખૂબ સેવાકીય સત્કાર્યો કરી રહેલા છે અને સાથે જ એમને એક મિશન ઉપાડેલું હતું કે ગરનાળું મળે કે અવરજવર લોકોની, ખાસ કરીને સર જ્યારે આપણે એમ્બ્યુલન્સ જેવી સેવા જે છે એ સરસિયા, અમૃતપુર, જીરા તરફથી આવતી હોય અને વચ્ચે જો રેલવેનું ફાટક બંધ હોય તો એનાથી મુસીબત ઘણી વધી શકે છે. એટલા માટે ભરતભાઈએ આ પ્રશ્નને લોકસભાની અંદર પણ રજૂ કરેલો છે. સાથે જ આમ જોઈએ ને તો આપણા જેટલા પણ રાજકીય આગેવાનો સર જેટલા પણ છે એના આશીર્વાદ પણ સાથે છે, એમને સંપૂર્ણ ટેકો પણ આપેલો છે. સર આપણે બિન રાજકીય રાજકારણ હું નહીં આવવા દઉં, આપે જેવી રીતના ધારી પત્રકાર સંઘે સંકલ્પ કરેલો. મારે ગઈકાલે જ આપણા માનનીય
હમણાં નવનિયુક્ત પ્રમુખ શ્રી જયદીપભાઈ બસિયા જોડે પણ વાત થઈ. જયદીપભાઈ પણ ખૂબ જ સકારાત્મક રીતે કામગીરી કરી રહ્યા છે. એમણે મને એવું કહ્યું કે પરમાર સાહેબ, આપણે આના માટે બધા સાથે મળી બિન રાજકીય રીતે જ્યાં જ્યાં જરૂર પડે, ઇવન આપણે રેલવે મંત્રીને મળવા જવું પડે તો પણ આપણે ધારી નગરપાલિકાની ટીમ પણ આના માટે તૈયાર છે, એવું જયદીપભાઈની સાથે મારે ગઈકાલે વાત થઈ. ખૂબ ખૂબ સરસ. એટલે આ છે આપણી સાથે આપણા વહાલા વડીલ અને ગુરુ સાહેબ, અને પરમાર સાહેબની સાથેની આજની આ મુલાકાતમાં ઘણા તેમના અનુભવો પણ મળેલા, એનું સમર્થન પણ મળેલું છે, અને સાથે મળીને જે સહિયારું કાર્ય કરવાનું છે, આ કાર્યમાં આપણને સફળ થઈએ અને ધારી તાલુકાનો, ચલાલાનો, વિસાવદરનો જે વિકાસ રૂંધાઈ રહેલો છે, આ વેગવંતો વિકાસ બને એ માટે આપણે સૌ સાથે મળીને આ વ્યાજબી માંગણીને સરકાર સુધી પણ પહોંચાડીએ.